શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ હરિભક્તો મિત્રોને જય સ્વામિનારાયણ. આજના આ વિડીયોમાં આપણે બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1, શ્રીજી મહારાજની આજ્ઞા, અમારા આશ્રિતોએ ડુંગળી લસણ આદિક અભક્ષ્ય પદાર્થ ન ખાવા. અને પ્રસંગ 2, મૂળજી બ્રહ્મચારી તો ઉદ્ધવ રેટા છે. પ્રસંગ 1, શ્રીજી મહારાજની આજ્ઞા, અમારા આશ્રિતોએ ડુંગળી લસણ આદિક અભક્ષ્ય પદાર્થ ન ખાવા. એકવાર જૂનાગઢમાં ભક્ત શ્રી ગોકળ ભાટિયાને ઘરે શ્રીજી મહારાજ પધાર્યા હતા. ગોકળ ભાટિયા તો શ્રીહરિના ચુસ્ત સત્સંગી હતા, પરંતુ તેમના માતૃશ્રી સત્સંગી ન હતા. તેથી તેમણે ગોકળ ભાટિયાને કહ્યું, ગોકળ, તું ભલે કહે, પરંતુ હું તો તારા ભગવાનનું મોઢું જોવા માંગતી નથી. ત્યારે ગોકળ ભાટિયા કહે, માં, જો તમારે મારા ભગવાનનું મોઢું ન જોવું હોય તો તમે ઘરમાં પુરાઈ રહો, પણ મારા ભગવાન તો જરૂર આ ઘરમાં પધરામણી કરવા પધારશે. આમ ગોકળ ભાટિયાના આગ્રહને વશ શ્રીજી મહારાજ પધરામણી કરવા આવ્યા. એ દિવસે એ ડોશીમાં તો ઘરમાં પુરાઈ રહ્યા. ગોકળ ભાટિયાના આગ્રહને વશ શ્રીજી મહારાજ આખો દિવસ એમના ઘરે રહ્યા. બપોરે ઠાર જમ્યા અને બપોરે વચ્ચે ઓસરીમાં ઢોલીએ પોઢીને આરામ કર્યો. બપોર પછી જ્યારે મહારાજ પરત જવા નીકળવાના થયા ત્યારે માજીને થયું કે હવે તો સ્વામિનારાયણ જતા રહ્યા હશે. એમ જાણીને ઓરડામાંથી નાનકડી બારી ખોલીને બહાર ફળિયામાં જોવા ગયા. ત્યારે શ્રીજી મહારાજ તો અંતર્યામી ને ઘટઘટના સ્વામી. તે એમણે સહેજ પાછું વળીને ડોશીને હાવ કર્યું અને ડોશીની સામે દ્રષ્ટિ કરી. પ્રભુની સાથે 4 આંખો મળતા જ સડસડાટ ડોશીના હૃદયમાં નક્ષીસ શ્રીજી મહારાજની મૂર્તિ ઉતરી ગઈ. પછી તો ડોશીમાને જ્યાં જુએ ત્યાં બધી જ ક્રિયામાં એને ભગવાનની મૂર્તિ જ દેખાઈ. ડોશીમા મૂંઝાવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા જે, અરે મને સ્વામિનારાયણ વળગ્યા, સ્વામિનારાયણ વળગ્યા. મોટા મોટા સિદ્ધોને પણ હજારો વર્ષો સુધી કઠોર સાધના કરવા છતાંય જે સિદ્ધિ મળતી નથી તે ડોશીને પ્રાપ્ત થઈ. ઉઠતા જાગતા કામ કરતા બધે જ ભગવાન દેખાય, પરંતુ આ તેને પસંદ ન પડ્યું. તેને તો આ વળગાડ જેવું લાગ્યું. બીજે દાડે પડોશમાં મોંઘી ડોશીને ત્યાં ગઈ ને આનાથી છુટકારો મેળવવાનો રસ્તો બતાવવા કહ્યું. ત્યારે મોંઘી ડોશી કહે, તારે સ્વામિનારાયણ કાઢવા છે? ત્યારે ગોકળ ભાટિયાની માં કહે, હા, ગમે તે રસ્તો બતાવો, હું તમે જેમ કહો તેમ કરવા તૈયાર છું, પણ મને આનાથી છોડાવો. મોંઘી ડોશી કહે, તને લસણ ડુંગળી નથી ફાવતી એટલે તું ખાતી નથી, પણ જો તું લસણ ડુંગળી ખાવાનું ચાલુ કરે તો સ્વામિનારાયણ ભાગી જાય. એની ગંઢે જ્યારે અકળાશે દૂર સ્વામિનારાયણ થશે. બસ એ જ દિવસે ગોકળ ભાટિયાની માએ મોંઘી ડોશીના કહેવા મુજબ લસણ ડુંગળી ખાધા ને તરત જ સદાને માટે શ્રીજી મહારાજ તો તુરંત દેખાતા બંધ થઈ ગયા. શ્રી હરિએ શિક્ષાપત્રીમાં હરિભક્તોને આ ખાસ આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ ડુંગળી લસણ આદિક અભક્ષ્ય પદાર્થ ન ખાવા. વળી ભક્તિ માર્ગમાં ચાલતા થકા જે વૈષ્ણવી ધારાના ભક્તને ભગવાનનો પોતાના હૃદયમાં આવિર્ભાવ કરવો હોય એણે લસણ ડુંગળી આદિક તામસિક ખોરાક ક્યારેય ન ખાવા. અન્ન તેવું મનમાંથી. જય સ્વામિનારાયણ. હજુ આપણે આગળ બીજો પ્રસંગ જોવાના છીએ. તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો. તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. પ્રસંગ 2, મૂળજી બ્રહ્મચારી તો ઉદ્ધવ રેતા છે. એક દિવસે ગઢપુરમાં બિરાજતા થકા શ્રીજી મહારાજ રાત્રિના સમયે ઢોલિયા ઉપર સૂતા હતા. તેવામાં ત્યાંથી મોટો કાન ખજૂરો નીકળ્યો એટલે અજાણ્યા થયા થકા મહારાજ મૂળજી બ્રહ્મચારીને બોલ્યા જે, આ કર દે તો શું થાય? ત્યારે સુરો ખાચર બોલ્યા જી, ભણું મહારાજ, આ કાન ખજૂરો કર દે તો સોજો ચડે ને ખંજવાળ બહુ આવે.
ત્યારે મહારાજ કહે, તો સુરા બાપુ, આપણો ઢોલિયો અહીંથી ઉપાડો. એમ મનુષ્ય ચરિત્ર કરતા ઠકા મૂળજી બ્રહ્મચારી પાસે 3 વખત ફરીને ઢોલિયો ફેવરાવ્યો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું છે, મહારાજ, હવે તમે પોઢી જાઓ, હું જાગું છું ને કાન ખજવાને નહીં આવવા દઉં. પછી મહારાજ પોઢ્યા ને મૂળજી બ્રહ્મચારી શ્રીહરિના ઢોલિયે પાસે બેસી વીંઝણો નાખીને સેવા કરતા રહ્યા. આમ શ્રીહરિની દરેક સેવા બ્રહ્મચારી પ્રસન્ન મને કરતા. એક દિવસે મૂળજી બ્રહ્મચારી વંતાક એટલે કે રીંગણાનું શાક અને બાજરાનો રોટલો કરીને તેમાં સારી પેઠે ઘી નાખીને જમવા બેઠા. ત્યાં અચાનક શ્રીજી મહારાજ આવી ચડ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે, બ્રહ્મચારી, આજે જમવામાં શું કર્યું છે? ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે, મહારાજ, શાક અને રોટલો કર્યો છે. મહારાજ કહે, અમને જમવા આપશો? ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે, લ્યો ને, ખુશીથી જમો મહારાજ. પછી મહારાજ જમવા બેઠા અને જમીને બોલ્યા કે, જુઓ કેવું સરસ શાક કર્યું છે. આજ તો તમે કર્મની રેખ પર મેખ મારી છે. કેમ કે જે સ્વાડીઓ હોય તે નિષ્કામી હોય નહીં, અને આ બ્રહ્મચારી તો ઉદ્વ રેટા છે. એમ કહીને મહારાજે બ્રહ્મચારીના ખૂબ વખાણ કર્યા. આમ મૂળજી બ્રહ્મચારી રસોઈ કળામાં પણ બહુ નિપુણ હતા અને નિત્ય નવીન ને નવીન થાળ બનાવીને મહારાજને જમાડીને પ્રસન્નતા મેળવતા. વળી એક સમયે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી ગામ મૂળીમાં પધારેલા. મૂળીના સ્ત્રી ભક્તો બાઈબા અને રાજબાએ પોતાના દરબાર ઘરમાં થાળ કરાવીને શ્રીજી મહારાજને તથા મૂળજી બ્રહ્મચારીને દરબાર ઘરમાં તેડાવીને જમાડ્યા. આ દરબાર ઘરમાં એક ઓરડામાં ઘણા ભૂત રહેતા હતા. શ્રીજી મહારાજ દરબાર ઘરમાં પધાર્યા તેથી તે ઓરડામાં રહેલા ભૂત શ્રીજી મહારાજના પ્રતાપથી અકળાવા લાગ્યા અને મહારાજને જોઈ તે ભૂતવાળા ઓરડામાં ઘણો ધમધમાટ થવા લાગ્યો. તે સાંભળી મહારાજે દરબારને પૂછ્યું કે, દરબાર, આ શું થાય છે? ત્યારે દરબાર કહે, આ ઓરડામાં ઘણા ભૂતો રહેલા છે. આપ કૃપા કરી તેનો મોક્ષ કરો. પછી શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરતાં કહ્યું છે, બ્રહ્મચારી, તમે જઈને આ બધાય ભૂતોનો મોક્ષ કરો. મહારાજની આજ્ઞા થતાં મૂળજી બ્રહ્મચારીએ પાણીનો લોટો લઈ તે ઓરડામાં જઈને સ્વામિનારાયણ નામ લઈને પાણી છાટ્યું. તેથી તે ઓરડામાં રહેલા 25 ભૂતો રાડો પાડતા ઠકા મૂર્તિમાન થઈને બહાર આવ્યા અને મહારાજને ચરણે આવીને પગે લાગ્યા. શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરી ચતુર્ભૂત થઈ શ્રીહરિને પ્રાર્થના કરી અને સૌને જોતા દિવ્ય દેહે ગૌલોકમાં ગયા. આ સમગ્ર ઘટના જોઈ ત્યાં રહેલા સર્વ લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા. બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રોને નમ્ર વિનંતી છે કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આવા પ્રસંગો જાણવા મળે. તમારા કંઈ સુઝાવ હોય તો તે જરૂરથી જણાવજો. જય સ્વામિનારાયણ.